હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ એડિટિંગ વિડીયો. તો હાલમાં તમે જે ડેમો વિડીયો જોયું આજે આપણે સ્ટેટસ બનાવવાના છીએ, તો વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોજો અને ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી હજુમાં પહેલા બેલ આઇકનને ઓલ પર સેટ કરી નાખજો. તો સૌ પહેલાં તમારે લાઇટ મોશન એપમાં આવી જવાનું છે અને લાઇટ મોશન એપની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી દેજો. તો ચલો હવે આપણે એનું એડિટિંગ શરૂ કરીએ. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ એડિટિંગ વિડીયો. તો આજે આપણે મહાકાલી માતાનું જોરદાર સ્ટેટસ વિડીયો એડિટ કરવાના છીએ. તો સૌ પહેલાં તમારે લાઇટ મોશન એપની અંદર આવી જવાનું છે ને તમારે એક્સમેલ પહેલાં એડ કરવાની છે, મહાકાલીમાં એક્સમેલ, અને એક્સમેલની લિંક તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. તો સૌ પહેલાં આપણે એક્સમેલ ફાઇલની અંદર આવી જવાનું છે. એક્સમેલમાં આવ્યા પછી તમે જોઈ શકો છો આપણું બધું મટીરિયલ યા ટેક્સ્ટ બેગ બધું એડ કરેલું છે. કાલે તમારા ફોટા અને સોંગ એડ કરવાનું છે. તો સૌ પહેલાં તમે આ રીતે ફર્સ્ટમાં આવી જવાનું છે ને પ્લસ લાઇકમાં જઈ ઓડિયોવાળા ઓપ્શનમાં જઈ અહીંયાથી આપણે એક સોંગ એડ કરવાનું છે એની અંદર સિમ્પલી આ રીતે, અને સોંગને ખેંચીને આ રીતે બધા નીચે લઈ દેવાનું છે. બસ આ રીતે આટલો કરાવી સિમ્પલી તમારે જે પહેલું બીટ આવે 1.9 સેકન્ડે તે બીટ પર સિમ્પલ આવી જવાનું છે ને એ તમારે જેટલા બીટ ચાલુ થાય બધા બીટની અંદર આપણે ફોટા એડ કરવાના છે. તો સિમ્પલ આ પહેલા બીટની અંદર અહીંયા તમારે 2 ફોટા એડ કરવાના છે આ જગ્યાએ. તો આ રીતે આપણે 2 ફોટા એડ કરી દઈએ એની અંદર. આ રીતે ફોટો લેવાનો છે ને એની લંબાઈ આપણે આગળ બીટ આવે ત્યાં સુધી લંબાઈ દેવાની છે ને વધારાનો ભાગ આ રીતે કટ કરી દઈશું. અને ફોટો ફૂલ સ્ક્રીન ના આવે તો સિમ્પલ ઉપર 3 ડોટમાં જઈને એની ફૂલ કમ્પોઝિશન એરિયા એટલે આપણો ફોટો ફૂલ સ્ક્રીન થઈ જશે. તો આ રીતે આપણે બીજો ફોટો પણ એની અંદર એડ કરી દઈએ. આટલું કરાવી સિમ્પલી તમારે જે આગલું બીટ આવે 3.11 સેકન્ડે તે બીટ પર સિમ્પલ આવી જવાનું છે ને એ તમારે ફરીથી 2 ફોટા એડ કરવાના છે આ બીટની અંદર. તો ફટાફટ 2 ફોટા એડ કરી દઈએ. બસ આ રીતે આટલું કરાવી સિમ્પલી તમારે થોડું આગળ આવવાનું છે ને એ તમારે જે 10.14 સેકન્ડે જે બીટ આવે તે બીટ પર સિમ્પલ આવી જવાનું છે ને એ તમારે જેટલા બીટ ચાલતા બધા બીટની અંદર આપણે ફોટા એડ કરવાના છે કટિંગ કરીને. તો ફટાફટ એની અંદર ફોટા એડ કરી દઉં. બસ આ રીતે તમારે ફોટા એડ કરી દેવાનું છે. આટલું કરાવી સિમ્પલ તમારે ફર્સ્ટમાં આવી જવાનું છે ને એ તમારે નીચે આવવાનું છે ને તમને એક લેયર જોવા મળશે સોંગની ઉપર ફોટો ઇફેક્ટ. તો આ લેયરની આપણે ઇફેક્ટો કોપી કરવાની છે. આ રીતે લેયરની અંદર આવી જવાનું છે ને ઇફેક્ટવાળા ઓપ્શનમાં જઈ 3 ડોટ પછી કોપી ઇફેક્ટ આ રીતે ઇફેક્ટ કોપી કરી દેવાની છે ને એ આપણે જેટલા ફોટા એડ કરીએ એની અંદર બધા ફોટાની અંદર આપણે આ ઇફેક્ટ પેસ્ટ કરવાની છે. સિમ્પલી ફોટાની અંદર આવી જવાનું છે ને ઇફેક્ટવાળા ઓપ્શનમાં જઈ 3 ડોટ પછી પેસ્ટ ઇફેક્ટ. તો આ રીતે આપણે બધા ફોટાની અંદર આ ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની છે. બસ આ રીતે ઇફેક્ટ પેસ્ટ કરી દેવાનું છે. આટલું કરાવી સિમ્પલી તમારે નીચે આવવાનું છે ને એ તમને 2 ટેક્સ્ટ નીચે તમને 2 લેયર જોવા મળશે. તો સિમ્પલી આ લેયરને ખેંચીને આપણે બધા ફોટાની ઉપર લઈ જવાની છે એટલે એની અંદર આપણે બધી ટેક્સ્ટ ઇફેક્ટ હોય એમ આપણો લોગો પણ લાગી જાય. બસ આ રીતે લઈ દેવાની છે. અહીંયા તમને ફોટાની અંદર આપણે મારો ટેક્સ્ટ જોવા મળશે. સિમ્પલ આ લેયરમાં જઈને તમે તમારી ચેનલનો લોગો લગાવી દેજો.
તમને એ સિમ્પલ તમને ટેક્સ્ટ લેયર જોવા મળશે ઉપર વિડીયોની અંદર. તો સિમ્પલ એમાં તમારે કંઈ પણ એડિટ કરવું હોય ઇમોજી બીજે તો સિમ્પલ એમાં નીચે આવવાનું છે ને તમને ગ્રુપ જોવા મળશે. સિમ્પલ આ ગ્રુપની અંદર આવી જવાનું છે ને એડિટ ગ્રુપ. તેની અંદર તમને બધી ટેક્સ ઇફેક્ટો અને ઇમોજી બધું જોવા મળશે. સિમ્પલ તમે અહીંયાથી ચેન્જ કરી દેજો અને ઇફેક્ટો એની અંદર એડ કરેલી છે. તમે જે ઇમોજીમાં ફોન્ટ યુઝ કરી એ ફોનની લિંક પણ તમને મારા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. આટલું બધા સિમ્પલ બે ગઈ છો. તો અહીંયા આપણો આ ટાઈપનો વિડીયો બની રેડી થઈ ગયો છે. તમે એકવાર વિડીયો જોઈ લો. તો અહીંયા આપણો આ ટાઈપનો વિડીયો બનીને રેડી થઈ ગયો છે. અહીંયા મેં વિડીયોની અંદર ઘણા બધા ફોટાના ઇફેક્ટો નાખી દીધી છે એટલે આપણો વિડીયો લેગ મારે છે. તમે વિડીયો એક્સપોર્ટ કરી દેજો એટલે તમારો વિડીયો લેગ મારશે નહીં. તો અહીંયા આપણો આ ટાઈપનો વિડીયો બનીને રેડી થઈ ગયો છે. સિમ્પલી આપણે એને એક્સપોર્ટ વાળા ઓપ્શનમાં જઈને તે ફૂલ એચડીમાં વિડીયોને એક્સપોર્ટ કરી દેવાનો છે. તો વિડીયો બનાવવામાં તમને કંઈ પણ તકલીફ પડે તો મને કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. તો મળશું આપણે એક નવા એડિટિંગ વિડીયોની અંદર. તબ તક કે લીએ રાધે રાધે, જય દ્વારકાધીશ.